નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભાજપના ઉમેદવાર નીમુબેન દ્વારા ભાવનગર શહેરના વોર્ડ નંબર 13માં કાર્યાલયના ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે ઘોઘા સર્કલ અકવાડા વોર્ડની સભા અને ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરોધી નારા લગાવ્યા હતા. સમગ્ર વાત કરીએ તો ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ વિરોધી ક્ષત્રિય સમાજનો વિરોધ વધતો જઈ રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલા ઘોઘા સર્કલ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા ચાલુ સભા દરમિયાન રૂપાલા હાય હાયના નારા લગાવી સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. પોલીસ તરત જ હરકતમાં આવી દરેક પ્રદર્શનકારીઓને પકડી લીધા હતા. શિવજી સર્કલ અને મંત્રેશ્વર કોમ્પ્લેક્સ બંને જગ્યાએ કાળા કપડા અને કાળી પટ્ટી ફરકાવવામાં આવી હતી. તેમ છતાં ભાજપના શિષ્ટ કાર્યકરો સભામાં બેઠા રહી નીમુબેનને સાંભળ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. છેલ્લા 3 દિવસથી ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા મહાનગરમાં આવેલા 13 વોર્ડોનો નિશ્ચિત સમય નિશ્ચિત કરેલી તારીખો પ્રમાણે ઉદ્ઘાટનનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. ગઈકાલે 5 વોર્ડના ઉદ્ઘાટનો થયા. આજે પણ શહેરમાં બીજા 5 વોર્ડોના ઉદ્ઘાટન થયા છે. એની પહેલાંના દિવસે 1 વોર્ડનું ઓપનિંગ થયું છે. હવે સોમવારે 2 વોર્ડના કાર્યાલયોના ઉદ્ઘાટન થવાના છે. આ કાર્યાલયોના ઉદ્ઘાટનમાં આપ સૌ જોવો છો કે જે રીતે સમગ્ર શહેરની જનતાનો, કાર્યકર્તાઓનો, શુભચિંતકોનો જે ઉત્સાહ છે એ જોતા એવું લાગે છે કે ભાવનગરમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે 70% કરતાં પણ વધારે પર્સન્ટેજમાં મતદાન થશે અને એમાંથી લગભગ હું એમ કહું 100% મતદાન ભારતીય જનતા પાર્ટી માટે કરવા માટે લોકો અને મતદારો થનગની રહ્યા છે. ત્યારે મોદીજીના નેતૃત્વમાં જે કામ થયું છે, સામાન્ય માણસને જે સુવિધાઓ મળી છે, એને લઈ ભારતીય જનતા પાર્ટી ખૂબ લાંબી લીડ સાથે આ 15 લોકસભા સીટ જીતી રહ્યા છે. આ પ્રસંગે મારી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભા સીટના ઉમેદવાર માનની નીમુબેન બામણિયા, મારા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, અમારા પ્રભારી માનની બ્રિજેશભાઈ, સમગ્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો સામેલ છે. ત્યારે સૌનો આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. સૌને જય શ્રી રામ.